નમસ્કાર મિત્રો, આદિજાતિના વિકાસ માટે હવે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સારી પહેલ કરવામાં આવી છે। આદિજાતિ વિકાસ માટે સરકાર દ્વારા ઘણી સહાય યોજનાઓ ચાલે છે, જેની આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, આદિજાતિની આ તમામ યોજનાઓ માટે સરકારે નવા પોર્ટલની શરૂઆત કરી છે અને મિત્રો સારી વાત એ છે કે આ બધી જ યોજનાઓ માટે હવે માત્ર એક જ પોર્ટલ રહેશે અને જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે માત્ર એક જ અરજી કરવાની રહેશે। હવેથી અલગ અલગ અરજીઓ કરવાની જરૂર નથી અને જેના થકી સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા છે એ ઝડપી અને પારદર્શી બનશે। મિત્રો, આમાં સમાવેશ થતી યોજનાઓની વાત કરવામાં આવે તો મંડપ યોજના, ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના, બકરા ઉછેર યોજના, કૃષિ યાંત્રિકીકરણ એટલે કે રોટાવેટર, થ્રેસર, મિની ટ્રેક્ટર સહાય યોજના, ટીસ્યુ કલ્ચર બનાના યોજના અને વ્યવસાયલક્ષી તાલીમ યોજનાઓનો સમાવેશ થાય છે। મિત્રો, આમાં સમાવેશ થતી યોજનાઓનો લાભ લેવા માટેની અરજી ઓનલાઈન કરવાની રહેશે અને આ ઓનલાઈન અરજી ડીસેગ સહાય પોર્ટલ પર કરવાની રહેશે, જેની શરૂઆત તારીખ 12/7/2024થી થઈ ગયેલી છે, જેની ખાસ નોંધ લેજો। મિત્રો, આ પોર્ટલ દ્વારા અરજીની પ્રક્રિયા છે એકદમ સરળ બનશે, કારણ કે દરેક અરજદારનું યુનિક આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે। બીજી વસ્તુ, દરેક યોજના માટે જરૂરી તમામ દસ્તાવેજી પુરાવા ફક્ત એક જ વખત આપવાના રહેશે, વારંવાર આપવાની જરૂરિયાત રહેતી નથી। અને ત્રીજી વસ્તુ, દરેક નાણાકીય વર્ષમાં નવી અરજી પ્રક્રિયા સમયે લાભાર્થી અથવા તો અરજદારનો યુનિક આઈડી દાખલ કરતા તમામ મહત્વની વિગતો આપમેળે અરજીમાં ફિટ થઈ જશે, વારંવાર વિગતો આપવાની જરૂરિયાત રહેતી નથી અને આ વેબસાઇટ સમગ્ર વર્ષ દરમિયાન કાર્યરત રહેશે તેમજ મોબાઈલ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકાશે। મિત્રો, આ યોજનાનું રજીસ્ટ્રેશન કરવા માટે તમે વીસીઈ ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર અથવા તો સાયબર કાફેમાં જઈ શકો છો। મિત્રો, રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજોની વાત કરવામાં આવે તો રેશન કાર્ડ, જાતિનો દાખલો, ત્યક્તા કે વિધવાનું પ્રમાણપત્ર, પીવીટીજી, એફઆરએ અથવા તો બીપીએલનું પ્રમાણપત્ર અને પાસબુક કે કેન્સલ ચેકની નકલની જરૂરિયાત પડશે। મિત્રો, આનું રજીસ્ટ્રેશન કરવા માટે તમારે ડીસેગ સહાયની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર કરો।